નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ આપનો પોતાનો પરિવાર એટલે કે ઓશન જ્ઞાન લાઈવમાં હાર્દિક 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 સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલું યુનિટ નામ છે હેલ્થ ઇઝ વેલ્થ, સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. આ યુનિટનો પાર્ટ 2 જે છે આજે આપણે ભણવાના છીએ, આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત યુનિટ નંબર 2. યુનિટ નંબર 1 પાર્ટ 2. ચાલો પાર્ટ 1 જોયો? જો તમે પાર્ટ 1 નો વિડીયો નથી જોયો તો વહાલા વિદ્યાર્થી મિત્રો શું કરો છો? વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી છે, એમાં જાઓ અને એમાંથી પાર્ટ 1 નો વિડીયો જોઈ લો. રેડી? અને હા, આગળ વધીએ ની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ઓનલાઈન ટ્યુશન ક્લાસીસનું એકમાત્ર સરનામું એટલે કે ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, શિક્ષકોનું સમર્પણ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ. આ મહેજ એક વાક્ય નથી, આ કોઈ સામાન્ય વાક્ય નથી, આ એક સ્લોગન છે જે ઇતિહાસ બનાવશે. શિક્ષકોનું સમર્પણ પણ એટલું છે, વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ એટલો છે, અને કેટલા 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 વિદ્યાર્થી મિત્રો જે છે બ્રહ્માસ્ત્ર બેચમાં અભ્યાસ કરી રહ્યા છે. હવે તમારે પણ મોકો છે, તમારી પાસે પણ ચાન્સ છે. આવી જાઓ, સ્વાગત છે, વેલકમ છે. આવી જાઓ, તમે પણ આવી જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. કોઈ પણ માહિતી જોતી હોય, કાંઈ પણ વધારે વિગત જોતી હોય, મોબાઈલ નંબર આપી દઉં છું, 70 46 22 22 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો, તમે જોડાઈ શકો છો. તો ચાલો કરીએ શરૂઆત પાર્ટ 2. શું સૌથી પહેલા આવશે રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શનમાં એમ કહે છે સ્ટડી ધ પિક્ચર, આ ચિત્રનો અભ્યાસ કરો, એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન ઇટ, એના વિશે જે છે આપણે પેરેગ્રાફ લખવાનો છે. ને અહીંયા આપણને ઘણા બધા શબ્દો છે ને મદદ માટે આપ્યા છે. જો આપણી ચોપડીમાં, આપણી ટેક્સ્ટ બુકમાં આપણને આ પ્રકારનું એક ચિત્ર દેખાય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે બાળક છે એ પતંગિયા જોઈ રહ્યો છે. પતંગિયાઓને જો ને બિલોરી કાચથી જોવે છે. અહીંયા કંઈક વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. અહીંયા એક બિચારો એક દિવ્યાંગ છોકરો છે જે પાણી પાવાનો છે એને. અહીંયા કૂતરા સાથે રમત થઈ રહી છે. જો ને અહીંયા બાળકો જે છે વોલીબોલ રમે છે. અહીંયા ટેલિસ્કોપથી કંઈક જોવાનો પ્રયત્ન થાય છે, દૂરબીનથી. બહુ મોટી વિશાળ સ્કૂલ છે. વાહ ભાઈ વાહ. જો અહીંયા શબ્દો પણ આપણને આપ્યા છે, જે શબ્દોની મદદથી, જે શબ્દોનો ઉપયોગ કરીને આપણે નવા નવા વાક્ય બનાવી શકીએ છીએ. તો ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે. જો એક્ઝામ્પલ આપ્યું છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. આ સ્કૂલના કમ્પાઉન્ડનું ચિત્ર છે. ધેર ઇઝ અ બિગ સ્કૂલ બિલ્ડિંગ. આ મોટું એવું સ્કૂલનું બિલ્ડિંગ છે, વિથ અ ફ્લેગ ઓન ધ ટોપ, કે જેના ધાબા ઉપર, જેના કહેવાય કે જેના ટોપ ઉપર, જેના ધાબા ઉપર, અગાસી ઉપર રાષ્ટ્રધ્વજ છે. ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ આર ડુઈંગ મેની ફન એક્ટિવિટીઝ. યુનિફોર્મ પહેરેલા બાળકો બહુ બધી જે છે ફન એક્ટિવિટીઝ, મજેદાર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સમ ચિલ્ડ્રન આર લુકિંગ એટ ધ સ્કાય. અમુક લોકો જે છે આકાશમાં જોઈ રહ્યા છે, વિથ અ ટેલિસ્કોપ, ટેલિસ્કોપની મદદથી. સમ આર પ્લેઇંગ વોલીબોલ. અમુક બાળકો વોલીબોલ રમી રહ્યા છે. ક્યાં? ગાર્ડનમાં. ઇન ધ ગાર્ડન અ ટીચર ઇઝ હેલ્પિંગ ચિલ્ડ્રન. ગાર્ડનમાં જે છે શિક્ષક બાળકોની હેલ્પ કરી રહ્યા છે, ટુ મેક અ સ્મોલ ગાર્ડન. બરોબર, નાનકડું ગાર્ડન બનાવવા મદદ કરી રહ્યા છે. વિથ બ્રિક્સ એન્ડ પ્લાન્ટ્સ. ઈંટોની મદદથી, પ્લાન્ટ્સની મદદથી. અ બોય ઇન અ વ્હીલચેર. વ્હીલચેરમાં એક બાળક છે, ઇઝ વોટરિંગ અ પ્લાન્ટ. એ છોડવાઓને પાણી પાઈ રહ્યો છે. હી ઇઝ હેલ્પિંગ ટુ. એ પણ મદદ કરી રહ્યો છે. હા. અ ડોગ ઇઝ સિટિંગ ક્વાઇટલી નિયર બાય. એક કૂતરો જે છે શાંતિથી બાજુમાં નિયર બાય બેસો છે. અ ગર્લ ઇઝ લુકિંગ એટ ધ બટરફ્લાય વિથ અ મેગ્નિફાઇંગ ગ્લાસ. એક છોકરી જે છે પતંગિયાને જોઈ રહી છે બિલોરી કાચની મદદથી. સમ ચિલ્ડ્રન આર કલરિંગ વિથ ક્રેયોન્સ. અમુક બાળકો ક્રેયોન્સથી રંગો પૂરી રહ્યા છે, એન્જોયિંગ ઇટ, એની મજા માણી રહ્યા છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. ધેર આર મેની ગ્રીન ટ્રીઝ અરાઉન્ડ. ઘણા બધા લીલા લીલા વૃક્ષો છે આસપાસ. અને ધીસ ઇઝ અ હેપી એન્ડ ફન સ્કૂલ વેર એવરીવન લર્ન્સ એન્ડ પ્લેસ ટુગેધર. આ એક ખુશખુશાલ શાળા છે કે જ્યાં બધા સાથે ભણે છે અને સાથે આનંદ કરે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો સરસ સરસ મજાનું આપણને ચિત્રનું વર્ણન આપી દીધું, અને ચિત્રમાંથી ચિત્રનું વર્ણન કરવું કઈ રીતે, અહીંયા તો મેં તમને જવાબ બતાવ્યો ને, પણ સર આવો જવાબ અમને લખતા કઈ રીતે આવડશે? હે, તો એ શીખવા માટે તમારે વહાલા વિદ્યાર્થી મિત્રો આવવું પડશે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. જી હા, બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ અને તમામે તમામ વિષય, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, એનું સંપૂર્ણ સોલ્યુશન તમે મેળવો.
બ્રહ્માસ્ત્ર બેચની અંદર માત્ર ને માત્ર અભ્યાસક્રમ નહીં, અભ્યાસક્રમની સાથે સાથે ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, યુનિટ ટેસ્ટ, MCQ ટેસ્ટ આ બધું પણ મળે છે. સાથે સાથે જ્યારે જ્યારે તમારી પરીક્ષા હોય તો પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટ અને પ્રથમ પરીક્ષાના પેપર, દ્વિતીય પરીક્ષાના અસાઇનમેન્ટ અને તેના પેપર, આ બધી વસ્તુ જે છે વહાલા વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો હવે મૂંઝાવાનું કરો બંધ અને અત્યારે જોડાઈ જાઓ, અત્યારે જ આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. કાંઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ સવાલ થતો હોય, કાંઈ પણ ન સમજાતું હોય, મોબાઈલ નંબર 7046222254 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો. રાઇટ અ સેન્ટેન્સ એઝ યોર ટીચર ડિટેક્ટ્સ. તમારા શિક્ષક કહે તે પ્રમાણે તમારે લખતું જવાનું છે. હવે અત્યાર સુધી આપણે કર્યું હતું અનુલેખન, હવે કરવાનું છે શ્રુત લેખન. જો શ્રુત લેખન કરાવશે કે તમારા શિક્ષક જે છે વાક્ય બોલતા જશે અને વિદ્યાર્થીને જે છે એ લખતું જવાનું છે. અનુલેખન એટલે કે જોઈ જોઈને, કેવી રીતે જોઈ જોઈને જે છે તમારે લખવાનું હોય, અને શ્રુત લેખનમાં શિક્ષક તમને સંભળાવે અને તમારે તમારી નોટબુકમાં લખવાનું હોય છે. આગળ વધીએ. ઓબ્ઝર્વ ધ પિક્ચર. આ ચિત્રને ધ્યાનથી જુઓ. ઓકે, ચાલો. પહેલા ચિત્રમાં મને બિલાડી ખોખાની અંદર દેખાય છે. બીજા ચિત્રમાં મને પુસ્તક જે છે ટેબલની ઉપર દેખાય છે. ત્રીજા ચિત્રમાં નાનકડી ઢીંગલી, નાનકડી છોકરી જે છે ટેબલની નીચે સંતાણી છે. ચોથા ચિત્રમાં બે બોટલની વચ્ચે એક સ્ટ્રોબેરી મૂકેલી છે. પાંચમા ચિત્રમાં બોક્સની પાછળ ઉંદરડા ભાઈ છે ને. યસ, અલગ અલગ પ્રીપોઝિશન છે. ઇન, ઓન, અંડર, બિટવીન, બિહાઇન્ડ. ઇન એટલે થાય અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિટવીન એટલે થાય છે બે વચ્ચે, અને બિહાઇન્ડ એટલે થાય છે પાછળ. રેડી? વાહ ભાઈ વાહ. ચાલો આગળ વધીએ. ચાલો ભાઈ, આ ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર ની મદદથી જે છે ખાલી જગ્યા પૂરવાની છે. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, બિટવીન એટલે થાય બે વચ્ચે, બિહાઇન્ડ એટલે થાય પાછળ, અંડર એટલે થાય નીચે. ચાલો. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. તો બિલાડી કોમ્પ્યુટરની ક્યાં છે? જો તો પાછળ છે, બિહાઇન્ડ આવશે. ધ ડોગ ઇઝ ઇન ધ બેડ. તો ડોગ ઇઝ, ડોગ ક્યાં છે? બેડની નીચે છે, નીચે છે એટલે અંડર આવશે. ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. કે બેડ બે બારીની વચ્ચે છે, જો બે ની વચ્ચે છે એટલે આવશે બિટવીન. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. કે બુક્સ બોક્સની અંદર છે એટલે ઇન આવશે. ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. કોમ્પ્યુટર ટેબલની ઉપર છે એટલે ઓન આવશે. જો અલગ અલગ પ્રિપોઝિશન, નામયોગી અવયવની મદદથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની હતી, જે આપણે અત્યારે પૂરી નાખી. આગળ વધીએ. રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. યોગ્ય શબ્દોની મદદથી તમારે આ સેન્ટેન્સને રીરાઇટ કરવાનું છે. જો કેવું છે, આઈ વોઝ બોર્ન ઇન 1988, ઓન 1988 કે અબવ 1988. આમાં ત્રણમાંથી જે યોગ્ય વિકલ્પ હોય એ વિકલ્પ પસંદ કરીને એના દ્વારા આપણે વાક્ય ફરીવાર આખું લખવાનું છે. તો આઈ વોઝ બોર્ન ઇન 1988, આમાં ઇન જવાબ આવશે. પછી હી ઇઝ ખાલી જગ્યા હિઝ કોમ્પ્યુટર. તો હી ઇઝ ઓન હિઝ કોમ્પ્યુટર, હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર, હી ઇઝ બિટવીન હિઝ કોમ્પ્યુટર. તો આવશે શું? ઇન ફ્રન્ટ ઓફ, કે તે એના કોમ્પ્યુટરની સામે છે. ચલો. ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન સન્ડે, ઓન સન્ડે, ઇનટુ સન્ડે. આવશે ઓન સન્ડે, કે પિકનિક રવિવારના દિવસે યોજવામાં આવી. હિરલ હિડ ખાલી જગ્યા ધ ડોર. કે હિરલ સંતાણી, બિહાઇન્ડ એટલે પાછળ સંતાણી દરવાજાની, બિટવીન વચ્ચે સંતાણી, અંડર નીચે સંતાણી. સર દરવાજાની તો પાછળ સંતાવાય ને, બિહાઇન્ડ આવશે, બિહાઇન્ડ. ચાલો. કિયા સ્વિમિંગ ખાલી જગ્યા ધ પૂલ. ઇનટુ ધ પૂલ, ઇન ધ પૂલ અને અબવ ધ પૂલ, એમાં આવશે ઇન ધ પૂલ. કે કિયા પૂલની અંદર જે છે સ્વિમિંગ કરે છે, તરી રહી છે. ચલો ત્યારબાદ આગળ વધીએ. સ્ટડી ધ પિક્ચર. ચિત્ર જુઓ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો યુઝિંગ ધ વર્ડ્સ. ચાલો ચાલો ચાલો. જો આપણને બ્રેકેટ્સમાં આપ્યા છે. હે હાલો. આઈ એમ રનિંગ, ધે આર રનિંગ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ધ ટ્રી, અંડર ધ ટ્રી. તો ધ ગર્લ્સ શું કરી રહ્યા છે? બેઠા છે ને. ધ ગર્લ્સ આર સિટિંગ. ધ પેઇન્ટર ખાલી જગ્યા વ્હાઇટ કેપ. તો પેઇન્ટર જે છે શું કરી રહ્યો છે? વ્હાઇટ કેપ પહેરી રહ્યો છે. ઇઝ વેરિંગ આવશે. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ છે. આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ. તો આઈ સાથે આવશે એમ, વોકનું થઈ જશે વોકિંગ. આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. ચાલુ વર્તમાન કાળ જેમાં એમ, ઇઝ, આર
પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ જે છે મૂકવાનું હોય છે. રેડી? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં આપણા ઓનલાઈન ટ્યુશનની અંદર માત્ર ને માત્ર ટેક્સ્ટબુકનું નહીં, ગ્રામરનું પણ સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે અવેલેબલ છે. જી હા, સાચું સાંભળ્યું તમે. માત્ર ને માત્ર ટેક્સ્ટબુક નહીં, ટેક્સ્ટબુકની સાથે સાથે તમને ગ્રામર પણ સમજાવવામાં આવશે, ગ્રામર પણ ભણાવવામાં આવશે. તો ભાઈ હવે વિલંબ ના કરો, હવે રાહ ન જોવો, અત્યારે જ આવી જાઓ, અત્યારે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ સવાલ હોય, કોઈ પણ જે છે તમને ક્વેરી હોય, મોબાઈલ નંબર લખી આપું છું 70 46 22 22 54. આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. અને આમાં પણ ચાલુ વર્તમાન કાળ એટલે કે એમ is are પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ, આ વાક્ય રચના આપણે વાપરવાની રહેશે. ઓકે, ચાલો. વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય, વી તો વી સાથે આર આવે, વી આર પ્લેનું પ્લેઇંગ થઈ જશે, વી આર પ્લેઇંગ નિયર બાય પાર્ક. પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન, તો પ્રથમ સાથે ઇઝ આવશે, પ્રથમ ઇઝ સિંગ નું થઈ જશે સિંગિંગ. ચાલો હવે ત્રીજાની વારી, ચોથા ખાલી જગ્યાની વારી તમારી. ચાલો, ગર્લ્સ ખાલી જગ્યા ધ ચેસ. ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો શું આવશે. ગર્લ્સ ખાલી જગ્યા ધ ચેસ. ચાલો જલ્દી કમેન્ટ બોક્સમાં જવાબ જે છે, જવાબના ઢગલો કરવાનો છે. બધાએ જ કમેન્ટ બોક્સમાં જવાબનો ઢગલો કરવાનો છે. હું પર્સનલી કમેન્ટમાં રિપ્લાય આપીશ. ચાલો આવજો, કમેન્ટ આવજો, શું આવશે લખાઈ ગયું. ચાલો, ગર્લ્સ બહુવચનમાં છે એટલે ગર્લ્સ સાથે આર આવશે ને કૌંસમાં પ્લે છે, પ્લેનું પ્લેઇંગ થઈ જશે, ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. ત્યારબાદ ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ, તો ટીચ છે તો ધ ટીચર સાથે ઇઝ આવશે, ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. પછી આઈ ખાલી જગ્યા સ્ટોરી બુક, તો એમાં રીડ છે તો આઈ એમ રીડિંગ સ્ટોરી બુક્સ. ઓકે, ચાલો આગળ વધીએ. સ્ટડી ધ એક્ઝામ્પલ સ્ટડી કરો અને મેક સેન્ટેન્સીસ, એના આધારે વાક્ય બનાવો. શિક્ષક જે છે વર્ગને 8 અલગ અલગ ભાગમાં વિભાજિત કરશે અને 5 મિનિટનો સમય આપીને ઉદાહરણ મુજબ વાક્યો લખવાનું કહેશે. જે જૂથ વધારે વાક્યો લખશે એને સેન્ટેન્સ ચેમ્પિયન નામ આપવામાં આવશે. જેટલા વધારે વાક્ય લખી શકાય એટલા. જો એક્ઝામ્પલ છે, આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર, એમિઝાર અને આઈએનજી વાળું રૂપ એટલે કે ચાલુ વર્તમાન કાળના વાક્ય લખવાના છે. હી ઇઝ પ્લેઇંગ ખોખો, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. તો જો એવી રીતે છે ને, જો આપણને ઘણા બધા આપ્યા છે. હે, આઈ સાથે આવે એમ, આઈ એમ રીડિંગ, હું વાંચું છું. શું વાંચી શકાય આમાંથી? હે, તો ભાઈ ન્યૂઝપેપર વાંચી શકાય. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. પછી આઈ એમ વોકિંગ, તો આઈ એમ વોકિંગ તો ક્યાં ચાલી શકાય? આઈ એમ વોકિંગ ઓન ધ ફૂટપાથ ચાલી શકાય. રીડિંગમાં પણ હજી આવે ને, આઈ એમ રીડિંગ અ મેગેઝિન. હે, પછી બીજું તો ન ચાલે. ઓકે, આઈ એમ વોકિંગ ઇન ધ જંગલ. પછી હી છે તો હી સાથે ઇઝ આવે, તો હી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. હે, શી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. દ્વિજા ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. અ મંકી, તો મંકી જે છે રીડિંગ ના કરે, મંકી ખાઈ શકે ને, ઈટિંગ કરી શકે. શું ખાઈ શકે? તો કે જે છે બનાનાસ ખાઈ શકે. સર કેટલા બધા વાક્ય બને? અરે ઢગલો બને, ઢગલો. તમે માપી ન શકો એટલા વાક્ય બને. રેડી? તમે ધારી પણ ન શકો એટલા બધા વાક્ય બની શકે છે. રેડી? તો ચાલો બનાવી નાખીએ. ઘણા બધા વાક્યોના એક્ઝામ્પલ મેં તમારા માટે બનાવ્યા છે. ઓકે, ચાલો. She is walking on the footpath. Dvija is playing kabaddi. A monkey is jumping in the jungle. Ready? ચાલો. પછી we are writing a letter. You are eating laddus. They are playing on the platform. Chintan and Manan are reading a magazine. ચાલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ. ધોરણ 6 થી 8 ના ધુરંધરો માટે, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી મિત્રો માટે જોરદાર ધમાકેદાર ઓફર. ઓનલાઈન ટ્યુશન ક્લાસનું એક જ સરનામું એટલે કે ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ. કહેવાય છે બ્રહ્માસ્ત્ર એટલે શું? બધાય શસ્ત્રોનું ઉપરી કે બ્રહ્માસ્ત્ર સામું કોઈ ન આવી શકે એવા પ્રકારનું શિક્ષણનું અસ્ત્ર એટલે કે બ્રહ્માસ્ત્ર. તો એવી સરસ મજાની આપણે બ્રહ્માસ્ત્ર બેચ વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરી છે, જેની અંદર એમ કહી શકાય કે ખજાનો છે. ખજાનો શું છે? ખજાનો છે. લૂંટાય એટલું લૂંટી જ લેજો.
આ જો ધુરંધર શિક્ષકોની ટીમ બધાય, જો સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગણિત છે, અને આ મિતુલ સરને તો ઓળખો છો ને, જનરલ ટોપિક્સ તમામ વિષય લઈ શકે. હા, તો એવી રીતે તમામ આખું વર્ષ માત્ર ને માત્ર 1350માં. આ વિડીયો જોઈને તમે ફોન કરશો ને તો 1350માં તમને જે છે એડમિશન મળી જશે. બાકી અત્યારે ખરેખર પ્રાઇસ વધીને 1500 થઈ ગઈ છે. બાકી તમને 1350માં એડમિશન જોતું હોય તો હું અપાઈ દઈશ. બોલો, આપણે આ જૂની પ્રાઇસ છે, જૂની ફી છે. એ જૂની ફીમાં તમારે એડમિશન જોતું હોય તો મારા તરફથી મળી જશે. અત્યારે જોડાઈ જાવ, અત્યારે જ આવી જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. અત્યારે જ બધા આવી જાવ. રેડી? હવે મૂંઝાવાનું થતું નથી, હવે બિલકુલ જે છે પાછું પડવાનું થતું નથી, લડી જ લેવાનું થાય છે, આવી જ જવાનું થાય છે. આવી જાવ. સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની બ્રહ્માસ્ત્ર બેચમાં. રેડી? એકેય વિદ્યાર્થી જે છે મિસ ના કરે, એકેય વિદ્યાર્થી ચૂકે નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ વધીએ. ચાલો, વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. શું કહે છે? ફાઇન્ડ ધ વર્ડ્સ. ફાઇન્ડ ધ વર્ડ્સ. ચાલો, શું કહે છે? ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ. કે નીચેના શબ્દો જે છે ગ્રીડમાંથી ગોતવાના છે. અરે સર, ગ્રીડમાંથી ગોતવાના હોય અને આ નો આવડે એમને? અરે બધું આવડે. હાલો. બાથ છે તો બાથ, જો અહીંયા જે બાથ મળી જશે. પછી અહીંયા સોપ છે, અહીંયા જે છે ક્લીન મળી જાય છે, અહીંયા વોટર મળી જાય છે, અહીંયા નેપકિન મળી જાય છે, અહીંયા સ્ક્રબ મળી જાય છે, અહીંયા વોશ મળી જાય છે, અહીંયા ટોવેલ મળી જાય છે. સિમ્પલ. સર, આ પ્રવૃત્તિ તો જે છે મારા ઘરકામના પાછળના ચોપડામાં દરેક જગ્યાએ હોય જ, અને એમાં કરી જ નાખ્યું. આ તો ફેવરેટ પ્રવૃત્તિ છે આપણી, ને આ થોડી બાકી મૂકવાની આવે. પણ હવેનું વાક્ય શું છે કે હવે આપણે જે શબ્દો શોધ્યા ને એ શબ્દો ઉપરથી આપણે એક વાક્ય બનાવવાનું છે. એ શબ્દોને ઉપયોગ કરીને આપણે બધાએ એક વાક્ય બનાવવાનું છે. ચાલો બનાવી નાખીએ. સોપ, તો સાબુ ઉપરથી શું વાક્ય બનશે? વી શુડ યુઝ સોપ ટુ ક્લીન અવર હેન્ડ્સ પ્રોપરલી. હાથ ધોવા માટે આપણે સોપ વાપરવા જોઈએ. બાથ એટલે કે નાવું. વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ફ્રેશ રહેવા માટે દરરોજ સ્નાન કરવું જોઈએ. કોમ્બ એટલે કે વાળ ઓળવા. વી શુડ કોમ્બ અવર હેર નીટલી એવરી મોર્નિંગ. દરરોજ સવારે વ્યવસ્થિત વાળ ઓળવા જોઈએ. વી શુડ ડ્રિંક ક્લીન વોટર ટુ સ્ટે હેલ્થી. વોટર, આપણે સાફ પાણી દરરોજ પીવું જોઈએ સ્વસ્થ રહેવા માટે. ટોવેલ, વી શુડ વાઇપ અવર ફેસ વિથ અ ટોવેલ આફ્ટર વોશિંગ ઇટ. આપણે આપણું મોઢું જે છે ટાવલથી સાફ કરવું જોઈએ. નેપકિન છે તો વી શુડ કેરી અ નેપકિન ટુ કીપ અવર સેલ્ફ ક્લીન. આપણી સેલ્ફને ક્લીન રાખવા માટે નેપકિન સાથે રાખવું જોઈએ. સ્ક્રબ છે તો વી શુડ સ્ક્રબ અવર બોડી જેન્ટલી વાઇલ બાથિંગ. નાતી વખતે જે છે બોડીને જેન્ટલી, હળવે સ્ક્રબ કરવી જોઈએ. વોશ છે તો વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ઇટિંગ ફૂડ. જમતા પહેલા જે છે હાથ ધોવા જોઈએ. અને ક્લીન છે તો વી શુડ યુઝ અ બ્રશ ટુ ક્લીન અવર નેલ્સ. આપણા નખને સાફ કરવા માટે પણ આપણે જે છે બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. વાહ ભાઈ વાહ. ચલો, ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવાની છે વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી. ખાલી જગ્યા. ફૂડ પ્રોવાઇડ ન્યુટ્રિશન, તો ભાઈ હેલ્થી ફૂડ. હેલ્થી ફૂડ આપણને પોષણ આપે છે. ફ્રૂટ્સ આર અ ગુડ સોર્સ ઓફ વિટામિન એ. કે ફ્રૂટ્સ જે છે વિટામિન એનો સારો એવો સોર્સ છે. ઇટિંગ ટુ મચ શુગર, વધારે પડતી શુગર ખાવાથી કેન લીડ ટુ ગેઇન વેઇટ, વજન વધી શકે છે. જંક ફૂડ કન્ટેન્સ મચ કેલરીઝ. જંક ફૂડમાં વધારે પડતી કેલરીઝ હોય છે. હેલ્થી સ્નેક્સ ગીવ એનર્જી ટુ અવર બોડી. હેલ્થી સ્નેક્સ આપણા બોડીને એનર્જી આપે છે, ઉર્જા આપે છે. ચાલો આગળ વધીએ. અરેન્જ ધ લેટર્સ. લેટર્સને અરેન્જ કરો ને મેક મિનિંગફુલ વર્ડ્સ. ચલો છે ને, અહીંયા જો આપણને અલગ અલગ ચિત્રો આપ્યા છે. હાલો, ચિત્રો તો ઠીક, અહીંયા જો આપણને છે ને શબ્દ આપ્યા છે પણ શબ્દોના અક્ષરો આડાવડા કરી નાખ્યા છે. જો આમાં છે ને MATMAO મોટેટો ટમેટો લાગે છે. ટમેટો આ ટમેટો છે. જો તો ટમેટાનું છે. આ પહેલો અક્ષર જો ટમેટાનું છે. પછી આ પોટેટો લાગે છે. એવી રીતે છે ને અલગ અલગ નંબર અલગ અલગ આપેલા છે, અલગ અલગ ચિત્રો છે, જેને આપણે ક્રમશઃ ગોઠવતા જવાના છે અને એના નંબર પણ આપતા જવાના. થઈ જાય? બિલકુલ થઈ જાય. જો થઈ ગયું. પહેલું છે ટમેટો, બીજું છે પોટેટો, પછી છે લેડીઝ ફિંગર. 3 નંબર ક્યાં આપવાનું? તો 3 નંબર અહીંયા આપવાનું. ચોથું છે ઓનિયન, તો અહીંયા આપવાનું. 5 નંબરમાં શું છે? તો 5 નંબરમાં છે પીસ. રેકોર્ડિંગ છે.
પછી છે કેરોટ, બીટર ગ્રાઉન્ડ, કોર્ન, કેપ્સિકમ, કેબેજ, બ્રિંજલ, ક્યુકમ્બર, આવા ઘણા 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 પ્રકારના જે છે આપણને શાકભાજી દેખાય છે. રેડી? સરસ હે ને? ચાલો 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 આગળ વધીએ. લેટ્સ પ્લે. ચાલો રમીએ. આ આ પ્રવૃત્તિ છે ને, આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકશો, તમારા ક્લાસમાં કરી શકશો. અહીંયા નહીં થાય, પણ કઈ નહીં, હું રમતા શીખવાડી દઉં ને કે કેમ રમવાનું છે. ચાલો 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 શીખવાડી દઉં. શિક્ષક વર્ગને 4 ભાગ પાડી દેશે. ક્લાસના કેટલા ભાગ પાડી દેશે? 4. અને પછી એક પુસ્તક લેશે ને તેને ડેસ્કની અલગ અલગ જગ્યાએ મૂકશે. આમ આગળ મૂકે, ઉપર મૂકે, નીચે મૂકે, નીચે મૂક દે, પાછળ મૂક દે, અંદર મૂક દે. હે? અને પછી જે છે એક્ઝામ્પલ, ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક. આ બુક છે તો બુક ટેબલની ઉપર મૂક્યું, ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક. નીચે મૂક્યું, ધ બુક ઇઝ અંડર ધ ડેસ્ક. એવી રીતે વિદ્યાર્થીઓને અલગ અલગ વાક્યો બોલવાના છે. ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. શિક્ષક પુસ્તકના સ્થાનને ઝડપથી બદલશે અને વિદ્યાર્થીઓને જે છે વાક્ય બોલવાનું કહેશે. ભાઈ વાક્ય બોલતા જાઓ, વાક્ય બોલતા જાઓ. રેડી? તો આવા પ્રકારના વાક્ય બોલી શકાય. જો કે ભાઈ બુક જે છે બિહાઇન્ડ ધ ડેસ્ક, એટલે કે ડેસ્કની પાછળ છે. બુક ઇઝ અંડર ધ ડેસ્ક, ડેસ્કની નીચે છે. નેક્સ્ટ ટુ ધ ડેસ્ક, ડેસ્કની બાજુમાં છે. ઓન ધ ચેર, ખુરશી ઉપર છે. ડેસ્ક જ થોડું, ખુરશી પણ હોય ને, એની આસપાસ મૂકો. બિટવીન ધ ડેસ્ક એન્ડ ચેર, ડેસ્ક અને ચેરની વચ્ચે છે. પછી નિયર ધ વિન્ડો, બારી પાસે છે. અબવ ધ ડેસ્ક, ડેસ્કની ઉપર છે. ઇન ધ ડ્રોવર, ડ્રોવરમાં છે, ખાનામાં છે. ઓન ધ શેલ્ફ, શેલ્ફમાં, માળિયામાં છે. અને ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ, રૂમના ખૂણામાં છે. જ્યાં જ્યાં શિક્ષક પુસ્તક મૂકે એ પ્રકારનું આપણે વાક્ય બોલ નાખવાનું. રેડી? મૂંઝાવાનું થતું જ નથી. હાલો 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 આગળ આગળ આગળ. ચાલો સ્પીકિંગ એક્ટિવિટી છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર, આ ચિત્રનું વર્ણન કરવાનું છે. આ બધા શબ્દોની મદદથી જે છે સરસ મજાનું વર્ણન કરવાનું છે. ચાલો કરી નાખીએ. જો સરસ મજાનું વર્ણન તૈયાર છે આખે આખું. હવે સર ચિત્ર જોઈને વર્ણન કરવું કઈ રીતે? આ તો તમે વર્ણન બતાવી દીધું. રેડી? જો સ્ક્રીનશોટ લઈને તમે લખી નાખશો. જો હું હમણાં સાઈડમાં વયો જાઉં, હે તમે લખી શકો છો. પણ સવાલ એમ છે સર આ વર્ણન અમારે શીખવું હોય તો આ એક એક વાક્ય કઈ રીતે લખવું એમાં જાણવું હોય તો આવી જાઓ. બ્રહ્માસ્ત્ર બેચમાં સ્વાગત છે. બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમામે તમામ વિષય, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, આ તમામે તમામ વિષયનું ડિટેલમાં જ્ઞાન પીરસવામાં આવશે. એક એક ટોપિક ડિટેલમાં ભણાવવામાં આવશે. આવી જાજો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી? ચાલો આગળ 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 વધીએ. ડુ ઇટ યોરસેલ્ફ. હવે આ કામ તમારે જાતે કરવાનું છે, પણ હું કરી દઉં છું, મૂંઝાતા નહીં. એક ફૂડ ચાર્ટ, એક ચાર્ટ બનાવવાનો છે કે જેમાં હેલ્થી ફૂડ હોવું જોઈએ. ચાલો કેટેગરી, કઈ કઈ ફૂડ આઇટમ છે, એના ફાયદા કયા કયા છે, એની સાઇઝ શું હશે અને ક્યારે ક્યારે જે છે એ ફૂડ લેવાનું. ફળો છે તો ફળોના નામ લખ્યા, એના શું ફાયદા છે એ લખ્યા, કેવડી સાઇઝ હશે અને ક્યારે ક્યારે જે છે ફળ ખાવાના. જો આ સરસ મજાનો આખે આખો ચાર્ટ તમારા માટે તૈયાર કર્યો છે. બરોબર? જે ચાર્ટ તમે જોઈ શકશો, ભણી શકશો. આ ચાર્ટ કઈ રીતે બનાવવો એ પણ જે છે આપણી બેચમાં આપણે ભણાવેલું છે. પછી એક પેરેગ્રાફ લખવાનો છે એના આધારે. જે આ ચાર્ટ બનાવ્યો ને એ ચાર્ટના આધારે એક સરસ મજાનો પેરેગ્રાફ પણ લખી નાખ્યો. ચાલો તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1, પાર્ટ 1 અને પાર્ટ 2 નું સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં. ક્યાં? બ્રહ્માસ્ત્ર બેચમાં. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ જે છે એની અંદર આપ સર્વનું સ્વાગત છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર આપ્યો છે 7046222254. ગમે ત્યારે સંપર્ક કરી લેજો. ઓકે ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.